જેને પણ લોહીની ઉણપ હોય, હિમોગ્લોબિન વધતું ન હોય તેવા લોકો માટે એક રામબાણ ઇલાજ છે. એક એવું ફળ કે જે લોહીની ઉણપથી લઈ અને કેન્સર સુધીની અનેક બીમારીઓમાં રાહત આપશે. તો ચાલો જાણીએ એ ફળના ફાયદા. વગડામાં જોવા મળતા આ થોરના ફળનું નામ છે ફિંડલા. ફિંડલા એક એવો ચમત્કારિક ફળ છે કે જે રોગોને જડમૂળથી દૂર કરે છે. અને ફિંડલાનો જ્યુસ પીવાથી લોહી, ડાયાબિટીસ, કેન્સરની સાથે લીવર સાથે પણ ફિંડલાનો રસ ઘણો ફાયદાકારક રહે છે. ફિંડલાનો રસ જામ કે જેલી ખાવાથી પિત્તાશયની તકલીફો પણ દૂર કરે છે. કુદરતે આપણને વનસ્પતિ, ફળ, ફળાદી અને છોડના રૂપમાં અનેક કુદરતી બક્ષિસ આપેલી છે. આ બક્ષિસમાંથી એક એવી વનસ્પતિ છે કાંટાળો થોર, જેના ફળને આપણે ફિંડલા કહીએ છીએ. ખૂબ જ સરસ કુદરતી સૌંદર્ય, રેડ કલરના નાના ફિંડલા થાય છે. આ ફિંડલા કેન્સર જેવા મહારોગો અને એના જેવા ઘણા એવા ક્રોનિક રોગો છે, અસાધ્ય રોગો છે, એને દૂર કરવા માટે પણ ઉપયોગી છે. ફિંડલામાં રહેલું ફ્લેવેનોઇડ નામનું તત્વ બ્રેસ્ટ, પ્રોસ્ટેટ, પેટ, પેનક્રિયા, ઓવરલિન અને સર્વિકલ અને ફેફસાના કેન્સરને જોખમને પણ ઘટાડે છે. અને આ સિવાય શરીરમાં રહેલા ઝેરી તત્વો સામે પણ ફિંડલામાં રહેલા તત્વો લડવાનું કામ કરે છે. આયુર્વેદના આર્યભિષક નામના ગ્રંથમાં હાથલા થોર એટલે કે કાંટાળો થોરનો ઉલ્લેખ થયેલો છે. અને આ થોરમાં રહેલો ફાઇટોકેમિકલ નામનું જે તત્વ છે એ કેન્સરને આગળ વધતું અટકાવે છે. સાથે આ થોરમાં ઘણા એવા પોષક તત્વો રહેલા છે. એ આપણી શરીરની ઇમ્યુનિટી પાવર પણ વધારે છે. સાથે આપણી શરીરની કાર્યક્ષમતા વધારે છે, લોહીની ગુણવત્તા વધારે છે અને ફેરેટિન આયર્ન લેવલ પણ વધારે છે. ફિંડલામાં રહેલા તત્વો પેટના રોગોમાં પણ ફાયદારૂપ છે. જેમને વારંવાર પેટમાં ચાંદા પડવાની ફરિયાદ રહેતી હોય તેમના માટે ફિંડલાનો રસ ઘણો જ ફાયદારૂપ સાબિત થાય છે. જેના ઉપયોગથી ગઠિયા, સાંધામાં દુખાવો, માંસપેશીઓમાં તણાવ વગેરે સમસ્યાને દૂર કરી શકાય છે. ફિંડલાના જ્યુસને દિવસમાં એકવાર પીવામાં આવે તો ફાયદો ચોક્કસથી મળે છે. વજન વધારવા માટે પણ આ જ્યુસનું તમે સેવન કરી શકો છો. આજની આ દોડધામભરી લાઈફમાં શ્વાસનું પણ ધ્યાન રાખવું જરૂરી છે અને સાથે હોસ્પિટલથી પણ દૂર રહેવું હોય તો લો ફેટ અને લો સેચ્યુરેટ ફેટ વાળું જે આ ફ્રૂટ છે એ જે લોકોને વજન વધારે છે, હિમોગ્લોબિનની કમી છે, હાર્ટનો રોગ છે, પેટની કોઈ તકલીફ છે, એ બધા પેશન્ટોને, એ બધા જ દર્દીઓને આશીર્વાદરૂપ છે આ ફળ. આ ફળનો જ્યુસ અત્યારે ઘણી ફાર્મસીઓ પણ બનાવે છે, માર્કેટમાં પણ અવેલેબલ છે. તમે એને ઘરે પણ બનાવીને પી શકો છો. તો આ બધા જ રોગો માટે આ ફિંડલાનો જ્યુસ ખૂબ જ ઉપયોગી છે અને આશીર્વાદરૂપ પણ છે.